नमस्कार विद्यार्थी मित्रों, एनसी क्लासेस चैनल में तमारू हार्दिक स्वागत है। मित्रों, आ चैनल में तमे नवा हो तो सब्सक्राइब करवानुं भूलता नहीं। मित्रों, मार्च 2024 जो प्रश्नपत्र लेवाल है मित्रों मोस्ट आईएमपी है, तो वीडियो ने स्कीप कर्या सिवाय पूरेपूरो मित्रों निहाळजो। मित्रों, बात करिए विभागे धना भगत कया गामना वतनी हता, तो एनी अंदर मित्रों ब आवशे। भवना अबोला लोकगीत में नायिका कोने मनावा अथाग प्रयत्नों करे छे, तो तेना पतिने गोपी कया रंगनी समीप न जवानुं जणावे छे, तो एमां ड आवशे श्याम रंगनी। बा एकला जीवे छे काव्यना कविनुं नाम मुकेश जोशी छे। जुओ काव्यनो साहित्य प्रकार गजल छे। पत्थर थरथर धुजे काव्य कया संग्रहमांथी लेवामां आव्युं छे, तो छंदोलयमांथी लेवामां आव्युं छे। समग्र ब्रह्मांडमां कोण व्यापेलुं छे, तो श्रीहरि। दमयंती पोताना पिता આગળ कई मूंझवण रजू करे छे, जेने पोताने 5 नल देखाय छे अने समजवामां तकलीफ पड़े छे। दमयंती पोताना पिता આગળ ए मूंझवण रजू करे छे। 9. पोताने वनमां जवा माटे लक्ष्मण उर्मिलाने कयुं कारण बतावे छे? राम अने सीतानी सेवा करवा माटेनुं। भाणीए कपड़ा धोवानो कयो समय पसंद कर्यो हतो? तो भाणीए कपड़ा धोवा माटेनो रातनो समय पसंद कर्यो हतो। मित्रों, आ बीजा मोटा प्रश्नों से बराबर आपणे सोल्व अहींया नथी कर्या, तो मित्रों तमे एक बार आ प्रश्नों जोई लेजो, कारण के परीक्षानी अंदर आ ज प्रश्नों हशे अने मोस्ट आईएमपी प्रश्नों छे। विभाग बी नी अंदर बात करिए तो विभाग ब में विनोबा भावे कया आव्या त्यारे बापूना एक भाषणनी गरमागरम चर्चा चाल्या करती हती, तो एनी अंदर मित्रों बा आवशे काशी। उछीनुं मागनारुं नजर कोना जेवी होय छे? तो उछीनुं मागनारुं नजर मित्रों एमां आवशे આપણે ગીધ જેવી હોય છે। ચંદનવાડી આગળ કઈ નદી બહુ ગાંડીલો વળાંક લે છે? તો એમાં શેષ નદી આવશે। સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, તો એ પાઠનો સાહિત્ય પ્રકાર મિત્રો ચરિત્ર નિમન છે। અને 20 મહાત્માના માનસ, એમાં ધીરુબેન પટેલ આવશે। 21 સેલ્વી પંકજમ પાઠ લેખકની કઈ સાહિત્ય કૃતિમાંથી લેવામાં આવેલું છે? તો આંગતુકમાંથી લેવામાં આવેલું છે। વીનું કેટલું બનેલી હતી? તો વીનું 4 ચોપડી ભણેલી હતી। અનિરુદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા? તો મિત્રો પેલી લકોટાની રમત હતી એની અંદર લકોટી। ડૉક્ટર બાબા સાહેબના જીવનની તત્વતૈત્રી કઈ છે? તો સમાનતા, સ્વતંત્રતા, બંધુતા એ છે। ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો। ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ હતી? મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું હતું? તો મિત્રો આ છે આપણા બધા મોટા પ્રશ્નો, જે તમે એકવાર જોઈ લેજો અને સોલ્વ કરજો। હવે મિત્રો વાત કરીએ આપણે વ્યાકરણ વિભાગ સી। તો વિભાગ સીની અંદર વિભાગ સીમાં વાત કરવામાં આવે તો એમાં પહેલામાં શરીર આવશે, તન આવશે। બીજામાં તાસીર, તો પ્રકૃતિ અને સ્વભાવ આવશે। પછી પવન અને વાયુ આવશે। સિગ્ન, તો એની સુવાળું ને કોમળ આવશે। ભીતિ, ડર અને બીક આવશે। હવે મિત્રો વાત કરીએ 36મો, જે આપણે વિરુદ્ધાર્થી શબ્દો છે એનું વાક્ય ન બદલાય જે લખવાનું છે। તો આવડતવાળા, તો અનાવડત તમારે લખવાનું છે। વાક્ય ન બદલાય ખાસ ધ્યાન રાખજો। આ મુગટ પર નિષ્કલંક લાગ્યું છે, બરાબર, તો લાગ્યું નથી એવું આવશે। મીનાબેન કેવું આવશે? નિરુત્સાહ આવશે। જે અસભ્ય છે તો સભ્ય આવશે। મંજૂર તો ના મંજૂર નથી, કારણ કે છે મંજૂર છે એટલે નથી આવશે। જીવન માત્ર પ્રત્યે એકાત્મકતા, સરખાપણું, તો એની અંદર મિત્રો આવશે આપણે સમરસતા આવશે। વડના વૃક્ષ પર આવતું ફળ, તો ટેટા આવશે। ધ્યેયહીન, સૂઝબૂઝ વિનાનું, તો દિશા શૂન્ય, સમજ વિનાનું। સમુદ્રમાં લાગેલો અગ્નિ, તો વડવાનળ આવશે। આંખનો પલકારો, તો નિમિષ આવશે। આટેથી, તો બજારેથી। ટાણે, તો સમય। મિત્રો યુધિષ્ઠિર અને શ્વેતકેતુને સુનકારા જોડની છે। અહીંયા હું બરાબર લખતો નથી, પણ તમે એકવાર જોઈ લેજો, કારણ કે આ જોડની યુધિષ્ઠિર તો ખાસ તમે નજર મારજો, કારણ કે બંને બાજુ યુધિષ્ઠિરમાં આપણે અહીંયા દીર્ઘઈ છે, હજી કંઈ રીસવી આવશે, અને શ્વેતકેતુની પેલો સ્વ આવશે આપણે, અને સુનકારની અંદર જે આ રીસુ છે હજી કંઈ દીર્ઘઈ આવશે।
હવે મિત્રો 51માં વાત માનવતાનો દરજ્જો તો આવશે, એ આપણો જે કહેવાય નિપાત તો આવશે. 52 વાત કરવામાં તો માતા ફફડી ઉઠી, એમાં પણ તો આવશે. 53 હું જંગલી જાનવર જેવો છું, બરાબર, તો જંગલી આવશે વિશેષણ. ઉછીનું માગનાની નજરની એક ખાસિયત હોય છે. મિત્રો આ તો અવારનવાર આપણે પ્રથમ અને બીજી પરીક્ષામાં પણ પૂછાઈ ગયો છે. હવે મિત્રો 55 વાત કરીએ અમરનાથ જવા માટે શું આવશે, તો જવા માટે. 56 એના હાથ પર ઝાપટ, ખાલી જગ્યા કયું, તો 56ની અંદર મિત્રો આવશે ઝાપટ મારીને આવશે. દૂરથી આવતો દેખે વહાલા કંઈક વેગથી, તો 57નો જે આપણો પ્રશ્ન છે તો એમાં આવતો જે છે, બરાબર, તો એની અંદર કયો આવશે કૃદંત, આપણે ભણી ગયા છીએ તો વર્તમાન આવશે. ઠડી ઠામ બેસવું, શાંતિથી બેસવું, રોડાવી લેવું, બરાબર, કોઈ વસ્તુ ન હોય તો એમ ચલાવી લેવું. દિલમાં રામ વસવા, તો દયા હોવી, ભાવના હોવી આવશે. હવે મિત્રો તમારે આવે છે ખાસ જોવામાં આવે તો જે લેખન રૂઢિ છે, આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા એમ આવશે. એ આગલી ખાલી શબ્દ અલગ છે થોડો. પછી અહીંયા પોણો અને કાર્ય જે સિદ્ધિ છે, બરાબર, પોણા 100 વર્ષની એટલે પોણા 100 વર્ષની કાવ્ય એક જે વાક્ય છે એ વાક્યને ભેગું કરવાનું છે. 53ની અંદર પણ મિત્રો 63ની અંદર 63માં જે ખૂબ ચીવટમાં, તો ચીવટથી આવશે, જે ચીવટમાં જે કંઈ થી આવશે. અને હજી બધું માન્યતામાં એ ક્રમ પ્રમાણે ગોઠવજો, તો એમાં એમ આવશે એને હજી બધું માન્યમાં અથવા તો માન્યમાં આવતું ન હોતું એમ આવશે. હવે મિત્રો સાદા અને જે સંકુલ વાક્યો છે આ તો ઇઝી છે, આપણે અહીંયા સોલ્વ નથી કરતા, કારણ કે જુઓ એને 1000 વાર નિર્ણય કર્યો. નંબર 1 તમારે કે કાઢી દેવાનું છે સંયોજકમાં, ફરી આવું બનવા ન દેવું એ નંબર 2 આવશે. એમાં સાદા અને સંકુલ છે, જ્યારે એ સાદા વાક્યોમાં ફેરવાના, જ્યારે આ સાદા વાક્યોને સંકુલ વાક્યોની અંદર જો, તો અને તેથી જોડવાના છે. તો મિત્રો 2023નું પ્રશ્નપત્ર જે આ બધા પ્રશ્નો તમે આજે પેરેગ્રાફ ઉપરથી જે પ્રશ્નો આપ્યા છે એ પણ એકવાર સોલ્વ કરી લેજો, જેથી કરીને તમને આવતીકાલે આ પ્રશ્નપત્ર ખૂબ જ ઉપયોગી નીવડે. આની અંદર મિત્રો વિભાગી છે, તો એની અંદર જે વાદાત્મક અને ભાવાત્મક બંને ઓપ્શનમાં હશે. પણ આજનો નિબંધ કોઈ પણ ખાસ કરીને રાષ્ટ્રીય એકતા છે, લોકશાહીનું સાચું બળ, ભ્રૂણ હત્યા, તો મિત્રો આ આપણું હતું 2024નું પ્રશ્નપત્ર ગુજરાતીનું. આમાંથી ઘણા પ્રશ્નો આઈએમપી છે, અને સાંજે આપણે એક બીજું પણ પ્રશ્નપત્ર 2023નું મૂકવાનું છે. તો મિત્રો 7 વાગે તમે આ ચેનલની અંદર જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.